મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ સૌ મિત્રોને આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે। આજે છે 14 જાન્યુઆરી 2026 એટલે કે ઉત્તરાયણનો દિવસ। દેશી ભાષામાં કહે તો ખીહર। અને આજના દિવસે એટલી મજા જ કરવાની, પણ આપણે તૈયાર થઈ ગયા છે ને આપણે ઓફિસનું કામ ચાલુ રાખ્યું છે, એટલે અત્યારમાં થોડું ઓફિસનું કામ પતાવી આવીએ ને પછી આવીને વ્રજભાઈ રહીને મજા કરશું। વ્રજભાઈએ તો અત્યારમાં જુઓ ઉઠીને ફિરકીને દોરાને લઈ લીધા ને કાલ રાતનું અહીંયા આ બધી પતંગોમાં કાનિયા બંધાવી લીધા કા એ કાયરેને જો આ નવો દોરો લઈ આવ્યા છે એટલે એ ફિરકીને જ કાઢવાનો છે। અને પતંગોના તો ઢગલા છે। આ તો 50% પતંગો છે, 50% તો હજી બાકી છે, એટલી પતંગો કરી રાખી છે। તો એ તૈયારી કરીને આપણે હવે નાસ્તો કરીએ, નાસ્તો કરીને પછી નીકળીએ છીએ સીધા ઓફિસે। અત્યારે મેડમ જો નાસ્તાની તૈયારી કરી રહ્યા છે, આપણા માટે રોટલીને બનાવી રહ્યા છે, ચા ને કાપી જ નાખવી છે। કાતર લઈને બેઠી કે પતંગો કાપી નાખવી, એ પતંગો કાપે કે આપને કાપે એ નક્કી નહીં। આપણે નાસ્તો કરી નીકળીએ ડ્રાઇવિંગમાં। 2 hours later. વાગ્યા છે 11:15 ને આજે જો લાઇટમાં અંધારામાં મેડમ રસોઈ કરે છે, કારણ કે છે ને દર મકર સંક્રાંતને દિવસે છે ને લાઇટ કાપ હોય જ, કારણ કે લોકો પતંગ ચગાવતા ચગાવતા હલવાઈ પતંગો અને ખેંચે ને ભડાકા થાય એટલે જીબી વાળા છે તો લાઇટ બંધ જ કરી દે। એટલે અત્યારે અંધારું છે અને તો બાજુ અંધારામાં રસોઈ કરી રહ્યા છે। મેડમ છે તો ફઈને દેવા જવાનો ખીચડો તૈયાર કરે છે। એમાં ખીચડામાં કેટલી જાતના ધાન હોય, આમાં 7 ધાન હોય, પણ અત્યારે આ ખીચડી જે તરીકે આપી છે। પેલું આપણે હાયલું આવે, અત્યારે તો સિટીમાં કોઈ કરતા નથી કા મેડમ ખીચડો આપવાનું ને અમે હજી સાચવી રાખ્યું એટલે હા ફઈને બેનને ખીચડા દેવાનું। આ તલગોળાના લાડુ, ચીકી, બોર નાના હતા ત્યાં અમને બધું અમે માગવાઈ જતા ને આજુબાજુ દેવાવાળા આવતા। અત્યારે તો હવે બહુ કોઈ આવું કરતા ને આવે છે બાજુવાળા દઈ ગયા, તો આ ખીચડો તૈયાર કરી દે એટલે આપણે ફઈને ત્યાં દેતા આવીએ। વાગ્યા છે અત્યારે બપોરના 1 અને જમવાનું તૈયાર થઈ ગયું છે। મેડમે જોરદાર આજે તીખું તમતમતું મારું આમ કહેવાય તો ફેવરેટ શાક બનાવ્યું છે તીખું। તમે તો આવું નહીં ખાઈ શકતા હોય તીખું, અમે આવું ખાઈએ। સરસ મજાનો લાલ ચટક સંભારો, રોટલી, છાશ અને ગાંઠિયા ને કેમ મેડમ મેડમને હવે ભૂખ લાગી છે અને વ્રજભાઈએ તો કઈનું જમી લીધું, એને પતંગ ઉડાડવાનું જ છે કે જલ્દી જમીને પતંગ ઉડાડવા જાવું, પણ ટીવી જોતા જોતા એ તો અત્યારે જમે છે, અમે જમી લઈએ હવે। ભાઈને જમી પડ્યા છે, પતંગ ઉપર ઉડી રહી છે। ક્યાં છે આમાં દેખાતી નથી તડકામાં? હા અરે ઢીંગલા આવ્યો ક્યાં બતાવો કેવી છે? એટલે ટાઈગર વાળી ટોપી ઓહો હોય। અત્યારે ચિરાગભાઈ છે તો ડ્રોન લઈ આવ્યા છે ને ડ્રોન ઉડાડીએ છે। ડ્રોનથી આખા શહેરનો શોટ લઈએ છીએ ને એ ડ્રોન શોટ પાછા તમને બતાવીએ કેવો છે। જુઓ ડ્રોન ઉડતું ગયું છે અને આખા શહેરનો સીન લેવામાં આવશે હવે।
મિત્રો હવે દિવસ આથમી રહ્યો છે, સરસ મજાનો સનસેટ થઈ રહ્યો છે અને પબ્લિક અત્યારે ફૂલ અગાસી ઉપર છે, બધા મજા જ કરી રહ્યા છે, ધડબડાટીને અહીં આજુબાજુવાળા બધા બેહીને નાસ્તા પાણી કરે છે, મજા જ કરે છે. રજભાઈ જો જોઈ લ્યો, લુખે લુખી મોજ હાવ, ચારે કોર પતંગો ને એટલી ઉડે છે, આમાં જુઓ તો ખ્યાલ આવશે. તો હવે આરામથી બેસીએ ને મજા કરીએ. ચાલો મિત્રો, સાવ સાંજ થઈ ગઈ છે ને સરસ મજાના દિવસ આથમી ગયો છે અને આકાશમાં ગુલાબી વાદળા છવાઈ ગયા છે ને પબ્લિક છે તો હવે ફટાકડા ફોડવાનું શરૂ કર્યું છે. વ્રજભાઈ તો હજી અંધારું થયું તોય પતંગ ઉડાડી જ રહ્યા છે ને આમ દૂર દૂર પ્રકાશમાં ફટાકડા ફૂટી રહ્યા છીએ. જુઓ, ચાલો હવે સાંજ થઈ ગઈ છે ને અત્યારે ભજીયાનો પ્રોગ્રામ છે એટલે બધું કામકાજ થાય છે ચિરાગભાઈના ઘરે. અહીં બધું શાકભાજી ને બધું તૈયાર કરે છે ને અહીંયા છે તો ભજીયા બનાવવાનું તૈયારી હાલે છે. ઘરના ચૂલે, હો, ગેસના ચૂલે નહીં, લાકડાના ચૂલે બનાવવાનું છે ને અહીંયા જો આખો તૈયારી થઈ ગઈ.